ભાભર નેશનલ હાઈવે અને વાવ રોડ પર રોડનું કામ ચાલતા વિકાસપથના કામો ગોકળ ગતિએ, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વાવ-થરાદ જિલ્લાના ભાભર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી વિકાસપથના કામો ગોકળ ગતિએ ચાલતા હોવાને કારણે વાહન ચાલકો અને આવતા વિદ્યાર્થીઓ, રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. ભાભરમાં છેલ્લા કેટલાય સમયથી ગોકળ ગતિએ કામગીરી ચાલી રહી છે, જેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ, તેવા લોકોમાં સવાલ ઉઠ્યા છે. ભાભર હાઈવે પર નાના લારી ગલ્લાવાળા વેપારીઓ રોજ ચોમાસામાં ધોધમાર વરસાદ વચ્ચે અને શિયાળાની ઠંડી હોય ત્યારે ઉનાળામાં કાળઝાળ ગરમી વચ્ચે પણ સવારથી સાંજ સુધી લારી ગલ્લાવાળાઓ રોજીરોટી માટે પોતાના પરિવાર, બાળકો માટે 300 થી 400 રૂપિયા કમાઈને ગુજરાન ચલાવતા હોય છે. પરંતુ વારંવાર તંત્ર દ્વારા નોટિસો ફટકારી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. અમારે જવાનું ક્યાં અને ભાભર રોડ પર કરેલ પાકા બાંધકામ અને જાહેર રસ્તાઓ પર શેડ સીડીઓ કેમ હટાવવામાં આવતી નથી, તેવા લોકોમાં સવાલ ઉઠ્યા છે. ભાભર વાવ રોડ પર બંને સાઈડમાં 14 મીટર થવાના બદલે 10 મીટર કેમ હટાવવામાં આવ્યું? ભાભર વાવ રોડ પર ગેરકાયદેસર કરેલા પાકા બાંધકામો તોડવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. જી નમસ્કાર, હું હરેશભાઈ સોની બોલું છું અને ભાભર શહેર કોંગ્રેસ પ્રમુખ. અને આજે જે નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે, આજે જે દિયોદર 3 રસ્તાથી મોડી અને ગાય ચકરા સુધીનું, અને એની અંદર વારંવાર જે સરકાર દ્વારા નોટિસો ફાળવવામાં આવે છે આ લોકોને, અને બિલકુલ નાના લારી ગલ્લાવાળાને બિલકુલ હેરાન પરેશાન કરવામાં આવે છે. અને આજે જે ગામની અંદર લાઠી બજાર હોય કે વાવ ચક્રો હોય કે વાવ સર્કલ છે, વાવ રસ્તો છે, ત્યાં ગાડી કોઈ લારી ગલ્લાવાળાને નોટિસ ફાળવવામાં નથી આવતી. ત્યાં લોકોની સીડીઓ બહાર કાઢેલી છે અને આ ફક્ત જે નેશનલ હાઈવે ઉપર જે PWDની અંદર આવે છે અને એ લારી ગલ્લાવાળાને જ ફક્ત નોટિસો ફાળવવામાં, જે નાના રોજગારવાળા છે કે એ લોકોને ક્યારેય નગરપાલિકાએ કોઈ જગ્યા ફાળવી નથી. તો આજે એ લોકો જશે તો જશે ક્યાં? તો આજે એક ચિંતાનો વિષય છે. આ સરકારની, આ તંત્રને કોઈ જાતની ચિંતા છે જ નહીં આ લોકોની, નાના રોજગારવાળાની.